સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સોળસુંબાની એક શાળામાં રંગબેરંગી છત્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો। ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ કરશનભાઈ દ્વારા સોળસુંબાની સેન્ટ્રલ શાળામાં છત્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। કરશનભાઈ ભરવાડ સેવાના કામો તત્પર રહ્યા છે। એમના પંચાયત વિસ્તારમાં લોક ઉપયોગી કાર્યોથી તેઓ અગ્રેસર રહ્યા છે। શાળામાં તમામ બાળકોને છત્રી આપતા બાળકોમાં અને શિક્ષકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી। સોળસુંબાના સરપંચ જોડે એમના મિત્રો અને કાર્યકરો પણ જોડાયા હતા। બાળકોને ચોમાસામાં છત્રી મળતા એમના ચહેરા ઉપર અનેરો આનંદ હતો। સોળસુંબા વિસ્તારની શાળાઓમાં 3 લાખ રૂપિયાથી વધુની છત્રીઓ આપવામાં આવતા બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। શાળાના આચાર્ય દ્વારા પણ આ ઉમદા કામને બિરદાવ્યું હતું। અમારી સોળસુંબાની અંદર 3 શાળા છે। સેન્ટ્રલ શાળા, સોળસુંબા કામળવાડ 1 અને કોળીવાડ। હું હમણાં પ્રોગ્રામમાં આવ્યો હતો ત્યારે મેં પોતે જ નક્કી કર્યું હતું કે ગામમાં તો ખૂબ વિકાસ કર્યો, ખૂબ કામો કર્યા, પણ મારા જે આપણા દેશનું જે ભવિષ્ય છે એ આપણી શાળાના બાળકો છે। એટલે મેં ત્યારે જ અહીંયા કીધું હતું કે આ વખતે તમામ સોળસુંબાના વિદ્યાર્થીઓને મારા તરફથી છત્રી આપવામાં આવશે। અને મેં તાત્કાલિક છત્રીનો ઓર્ડર આપી દીધો અને છત્રી છપાઈને આજે આવી પણ ગઈ છે। આ છત્રીનો તમામ ખર્ચ બાજરાજ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ અને સિંધુ કન્સ્ટ્રક્શન, મારી 2 કંપની છે, હું પોતે બિલ્ડર છું, એમાંથી આપવાનો છે। વિદ્યાર્થીઓ માટે જેટલું કરીએ એટલું ઓછું છે, કારણ કે આ આપણા દેશનું ભવિષ્ય છે। ગામમાં તો અડધી રાતે પણ જે પણ કામ છે લોકો મને કોલ કરે જ છે અને હું મારી ટીમ સાથે જવ જ છું। એટલે ગમે ત્યારે ગમે એવું કામ હોય, વરસાદનો ટાઈમ છે, જે પણ ગામમાં ગમે એવું કામ હશે તો તાત્કાલિક મારો કોન્ટેક્ટ કરવો, અમારી ટીમ તત્પર રહેશે અને તૈયાર અમે બધા ત્યાં પહોંચી જશું। જય હિન્દ, જય ભારત, અસ્તુ। અમારા ગામના સરપંચ શ્રી કરશનભાઈ ભરવાડ તરફથી એમની કન્સ્ટ્રક્શન એજન્સી તરફથી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। બાલવાટિકાથી માંડીને તમામ 8મા ધોરણ સુધીના તમામ બાળકોને તેમજ અમારા મધ્યાહન ભોજન સ્ટાફ અને શિક્ષકોને પણ છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। અમને ખૂબ આનંદ થાય છે। સરસ મજાનો 2 દિવસથી વરસાદનો માહોલ છે અને વરસાદના માહોલમાં છત્રી મળી ગઈ। સાચે જ અમને છત્રીની જરૂરત હતી, કેમ કે ગઈકાલે ભારે વરસાદમાં અમારા ઘણા બધા બાળકો છત્રી વગર આવ્યા હતા, ભીંજાઈને આવ્યા હતા। એટલે આ જરૂરતમંદ બાળકોને આ છત્રીની ભેટ મળી છે એ સાચે જ સરાહનીય છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બધાને જ છત્રી મળ્યાનો આનંદ ખૂબ હોય છે, ભેટ આપવાનો આનંદ ખૂબ છે અને સરસ મજાના આ માહોલમાં અમને આ આનંદ આપ્યા બદલ હું શ્રીમાન કરશનભાઈ ભરવાડ અમારા સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ જ રીતે અમારા બાળકો, અમારી સ્કૂલ પ્રત્યે આપનું ધ્યાન રહે, સાથે સાથે આવેલ એમના કુટુંબીજનો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, પત્રકારોનો પણ હું આભાર માનું છું કે આજે મને ખૂબ આનંદ છે। વરસાદમાં છત્રીનો આનંદ અનેરો છે અને એ આજે અમને બધાને મળ્યો છે। ખૂબ ખૂબ આભાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।